હેલો ગાઈઝ, આજનો મારો ન્યૂ બ્લોગ. તો કાનિયા હું તો એટલે તમને નહીં બતાડ્યા ગીત નખા ઉઠી જાય. તો એક ખુશ ખબરી છે. તો એ હે મનસાપુરનું ફેસ રિવીલ થઈ ગયું છે. તો પહેલા મનસાપુરને બતાવી દઈ. તો અહીંયા હાય ગાઈસ, રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો બધા બ્લોગમાં થોડુંક ફેસ રિવીલ હતું. તો અમે નહોતા બતાડતા ત્યારે અહીં મમ્મી શીરો અને વટાણા બટાકાનું શાક છે. રોટલી કરવાની બાકી છે, સંભાર કરવાની બાકી છે, રોટલા કરો ને, રોટલી કરવાની છે અને ખીચડી કરવાની બાકી છે. તો આપણે કુકિંગ કરશે એ આપણે બતાવશું. તો પહેલા આપણે બાને ગોતવાની. તો બાબા અહીંયા બેઠા છે. બે હો ને બા મોઢું તો હરખું દેખાડો. તો બા વાતું કરી છે એટલે તો આપણે અંદર જઈએ. તો તમને લાગતું હશે વાળ ક્યાંથી કરે. અમે કપાયા છે વાળ, પહેલાના કપાયા. તો દેખાડું તમને. હાય ગાઈસ, આ પહેલાના વાળ કપાઈ નહીં, ઊંચા થોડાક છે. જોઈ લો સ્ટાઈલ હે આપણી. મારી સ્ટાઈલ આવી છે. જો આમ કરું ને એટલે અમે મેળીમાં ઘર ધારે ગયા હતા એટલે અમારે અચાનક છે. તો પેલા આપણે આજે ખાલી હોતા ને તોય આપણે બતાવી દઈ. કાને ઉઠે છે. તો પેલા તારા વાઈ ગમે 6:30. રોયો તો आज અમે પતંગ ચગાવવા ગયા હતા. દોરાનું નામ છે ઉડતો ઘોડો. તો આવી ગયો દોરો. પતંગો બે પતંગ છે. આ હે ને અડતા જ કપાઈ જાય. ચાઈના દોરીને કાપી નાખી છે. તો અહીંયા બાકી લાગી હતો. આ ઘડિયાળ ટાઈમે નથી હો, ઘડિયાળ ટાઈમે નથી. એમાં કરી નાખ્યા. તો આવી ગયો ઉડતો ઘોડો આપો. આવી ગયો 500 વાળો છે. જો કિંમત 500. ગુલાબી કલર લીધો. આવી રહ્યા ઉડતો ઘોડો. ઉડતો ઘોડો. થોડો નથી, થોડો ઘોડો હે ઘોડો. થોડો લાગે. ઘોડો હે ઘોડો, મને નથી ખબર. તો અમારા પૈસા 10 રૂપિયા. મારી સ્પેશિયલ જગ્યા નાખ દે. મારી સ્પેશિયલ જો મન સાફુઈ અને કેવા ચવાનું કયો પૈસા વાળા છે. પૈસા 10 રૂપિયા છે અમારી પાસે. 12 રૂપિયા. 10 હે ગણ. મેં 2 રૂપિયા આમાં નાખ્યા હતા. 12 રૂપિયા થઈ ગયા. તો બહુ રૂપિયા વાળા ભાઈ. જો હે ને મેં એક હે ને ઘૂંઘરા લીધા હતા ને એમાંથી નીકળ્યા 2 રૂપિયા. તો તમને હે ને બાઈને રખડી આવો. હું તમને મારી તિજોરી દેખાડીશ. થોડીક વાર બાઈને રખડી આવો. તો ગાઈઝ આપણે જાય બાઈને અને બા બાઈને છે. તો બાને દેખાડી ચાલો. તો આર્યા બા બોલ ને બા. તો હું તમને મારી તિજોરી દેખાડું પણ તાળું નથી જડતું એનું. તમને મારી તિજોરી જો આ મારી તિજોરી. આમાં પૈસા છે નહીં પણ હું મારી તિજોરી બહેની તિજોરી લે. કોનાની હે લઈ. આમાં પૈસા જો અહીંયા તાળું આવે એ નથી જડતું. એક વાર તાળું તોડી નાખ્યું તું મેં. પૈસા જોતા હતા
ચાવી મળતી નહોતી તો તારું તોડ નાખ્યું. આ કાનિયાનું કબાટ છે. તો ચાલો થોડીક વાર હું વ્લોગ ઉતારી આવ્યો. તો ગાઈઝ 6:30 થઈ ગયા છે ને માતાજીએ દીવા અગરબત્તી કરવાના છે. તો થોડીક વાર ખમી આપણે દીવા અગરબત્તી કરી શું કરતો હતો? શું કરતો? આ જો નામ જપવાનું છે બાંધે આમ તારું નીચે પિંડો કે કાનિયો જાગ્યો મેં તો ફોટો લેતો પાણી થઈ ગયું છે હવે આયો કાનિયો એને બ્લોગમાં આવું આવી ગઈ. હાય તો બોલ પેલા આપતો પેલા મારા પાછળ મિલન દેખાતો છે. મિલ્યો મને બધા મિલ્યો હું એને મળ્યો. અલ્લા માતાજી તો અત્યારે થોડુંક અંધારું થઈ ગયું છે. તો થોડીક વાર કમીને આપણે કરી નાખીશું દીવા અગરબત્તી. તો એ તો દેખાશે નહીં તો પછી જો પછી ચોપી તો તે થાનો હવે રોયો તો આવી રીતે જપવાનું હોય. રામ 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 રામ. હાલો હાલો તો આયો કાનો આયો દબાઈ દેવાનું થઈ ઈ ગયું. હાલો કાનાભાઈ આવી ગયા છે આપણી પાસે. ઈ લાલ કલરનું મિલનનું હતું અને મારું હતું ઈ છે વાદળી કલરનું મારા પાસે હતું. પછી મિલન આવી ગયું છે. તો અહીંયા હનુમાનજી છે અત્યારે આજે પણ અમે ઓલા ત્યાં ગયા મેળીમાં ધારે ગયા હતા. રોજ અમે મેલરીમાના ઢાળે જાય છે રોજ તો આમ રાખી દે અમે રોજ મેલરીમાના ઢાળે જાય તો આપણે આ સેતુ પર બેઠા બેઠા અમે રોજ જાય મેળીમાં ધારે. તમે ક્યાં જશો? તમે ક્યાં જવાનું જો અત્યારે રસોઈ બની શીરો થાય છે હવે. ઘી આમ નાખ્યું કાઢી ને નાખો. એમાં ઘી તો હોય જ ને. તો હે તમને એક મસ્તનો ફોટો દેખાડું કૃષ્ણ ભગવાનનો. તો થોડીક વાર અહીંયા બાપુ ભાઈ આ કાનુડાનો ફોટો મસ્ત મળે. મારા જાગુપુરના ઘરેથી લાયા હતા એ તમને હું શનિ રવિ એ બતાવ્યું. અહીંયા અમે જવાનું શનિ રવિ અમે જવાના છીએ મારા જાગૃતિના ઘરે. હું આ મિલ્યો પછી ગાન્યો અને મારા મનસા અહીંયા પણ વ્લોગ ઉતારશી. તો તમને મારા ભાઈ બહેન હારે મળાવીશ, પછી મારા ફૂઈ હારે મળાવીશ, પછી મારા નાના હારે મળાવીશ બધા હે. તો હવે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. તો બાય બાય, સી યુ, ટાટા.